નમસ્કાર. અમરેલી જિલ્લાના લાઠીમાં નવનિર્મિત કોર્ટ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત હાઈકોર્ટના માનનીય જસ્ટિસ જોશીના વરદ હસ્તે કોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી. અસીલોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે હેતુ સાથે આ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પ્રસંગે ડિસ્ટ્રિક્ટ જજ બ્રહ્મ ભટ્ટ તેમજ બાર એસોસિએશનના વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પૂરતી સુવિધા કઈ રીતે સારી રીતે આપી શકાય એ પ્રકારે કાયમી માટે રાજ્ય સરકારના પ્રયત્નો પણ હોય છે. અમરેલી જિલ્લો અમારો પોતાનો જિલ્લો છે. આ જિલ્લામાં જ્યારે પણ કંઈ આપવાની વાત આવે, સરકાર દ્વારા આપવાની વાત આવે તો સ્વતંત્ર અધિકાર અમરેલી જિલ્લામાં પણ બનતો હોય છે. એ વ્યવસ્થા અમરેલી જિલ્લા માટે કાયમી માટે સારી રીતે મળી શકે એ પણ અમારા પ્રયત્નો હોય છે. નવી કોર્ટ બિલ્ડિંગ ના ન્યાય અને સ્વતંત્ર પરિપૂર્ણતા કામકાજ કરવા માટે જે રીતે કોર્ટ બિલ્ડિંગ લાઠી માટે 75 વર્ષ પછી એક નવું બિલ્ડિંગ મળ્યું છે. આજથી 1950 ની અંદર જ્યારે પણ લાઠીની અંદર કોર્ટની સ્થાપના થઈ છે ત્યારે જિલ્લાનું વડું મથક તો અમરેલી હતું, પણ લાઠીમાં પણ આ વ્યવસ્થા આપવા માટે જ્યારે પણ આપણા વડીલોએ એક મોટું મન વિચાર કરી અને લાઠીને સારી સુવિધા મળી શકે એ પ્રકારની વ્યવસ્થા એ સમયની અંદર આ લોકોએ પોતાની દીર્ઘદ્રષ્ટિના કારણે લાઠીને સારી રીતે વ્યવસ્થા મળી શકે એવા પણ પ્રયત્નો ત્યારે પણ કરવામાં આવ્યા છે. એ પણ વડીલોને આપણે યાદ કરવા પડે કે એમના પ્રયત્નો થકી ખૂબ સારી વ્યવસ્થા લાઠીની અંદર જે તે સમય પણ ઊભી થઈ હતી. અત્યારે સરકાર દ્વારા એને ફરી પુનરાવર્તન કરી અને નવા બિલ્ડિંગનું પણ આપણે આજે લોકાર્પણ કર્યું છે. જોશી સાહેબને મારે હૃદયની શુભકામના. લોકોને પણ પૂરતી વ્યવસ્થા મળી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને મારે મેડમને પણ અભિનંદન આપવા પડે કે મેડમના સમયકાળની અંદર જે રીતના કામગીરી થઈ રહ્યા છે, જે જજમેન્ટો આપવામાં આવ્યા છે ના ભૂતોના ભવિષ્ય, એ જજમેન્ટોની વ્યાખ્યા મારે આપવાની જરૂર નથી. અહીં બેઠેલા તમામ વકીલો જાણે છે કે મેડમ દ્વારા કેટલા સુંદર જજમેન્ટો, જે પણ ગુનેગારો હોય એમને ગુનાની ભાષા શીખવાડી એમને પણ આજીવન કેદની સજા આપવાની વાત હોય કે અન્ય કોઈ પણ વસ્તુની વાત હોય એ મેડમ દ્વારા ખૂબ સારા જજમેન્ટો પણ આપવામાં આવ્યા છે. સાહેબ, એક બે વિષય આપના ધ્યાન ઉપર મૂકું. અમારા મમતાબેન ત્રિવેદી વકીલ, સરકારી વકીલ તરીકે બેઠા છે. હમણાં થોડાક સમય પહેલા જે માનસિક અસ્થિર આવ્યા હતા, બે બહેનોને માનસિક રીતે પોતે અસ્થિર હતા, એ અસ્થિર બહેનો ઉપર જે રીતે અત્યાચારો ગુજારવામાં આવ્યા અને એ અત્યાચારોની સજા એ કોર્ટમાં કઈ રીતે આપી શકાય એ પ્રકારનો સમગ્ર રાજ્યની અંદર દાખલો બેસાડ્યો હોય તો બેન શ્રી મમતાબેન અને નજમાના બેન્ચના જજ છે એમને પણ મારે અભિનંદન આપવા પડે કે 20 વર્ષની સજા ફટકારી અને માનસિક બહેનોને કોઈ મુસીબત ઊભી ના થાય એવો પ્રથમ દાખલો એ પણ અમરેલીની અંદર બેસાડ્યો છે. એવી જ રીતે ઉદયનભાઈ ત્રિવેદી પણ બેઠા છે, એમને પણ મારે યાદ કરવા પડે કે થોડોક સમય પહેલા સાવરકુંડલાની અંદર 100 માસની બાળકી ઉપર 100 વર્ષની બાળકી ઉપર જે રીતના અત્યાચારો કરવામાં આવ્યા હતા, એ અત્યાચારોની અંદર ઉદયનભાઈ ત્રિવેદીને સરકાર દ્વારા સ્પેશિયલ પીપી વકીલ તરીકે એમની નિમણૂક કરવામાં આવી. એક પણ રૂપિયો ફી લીધા વગર જે પણ ગુનેગારો હતો એમને કડકમાં કડક સજા અપાવવાની કામગીરી શ્રી વાસ્તવ સાહેબની કોર્ટની અંદર એમણે સુંદર કામગીરી કરી છે. એ બદલ તમને પણ હું અભિનંદન આપું છું. ખાસ કરીને એવી જ રીતે બીજા સંગ્રેશભાઈ મહેતાના પણ એવા ઘણા ચુકાદાઓ છે જેમણે પોતે દલીલ કરી હોય, એમાં પણ ઘણા ચુકાદાઓ ખૂબ સારી રીતે આવ્યા છે. એમને પણ મારે અભિનંદન આપવા પડે. અહીંયા બેઠેલા તમામ વકીલ મિત્રોને પણ અભિનંદન આપવા પડે. કોર્ટ બિલ્ડિંગ નવું બની જાય એવી પણ મેડમે અપેક્ષા રાખવી છે. એ પણ મેડમ પરિપૂર્ણ કરવાની અમે તમને ખાતરી પણ આપી છે કે જે રીતે તમારી અમરેલી જિલ્લાની લાગણી અને માગણી એ સરકાર દ્વારા 100% પરિપૂર્ણ કરવામાં આવશે. ફરી તમામ વકીલ મિત્રોનો અને તમામ જજનો હું હૃદયથી આભાર માનું છું. 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા દેશ ઉપર રાજ કર્યું અને તેના પણ 200 વર્ષ પહેલા મોગલોએ રાજ કર્યું. આપણો દેશ સોને કી ચિડિયા તરીકે ઓળખાતો હતો. તમે તમારા ઘરના વડીલોને પૂછશો તો એ જણાવશે કે આપણા દેશની અંદર દૂધ અને ઘીની નદીઓ વહેતી હતી. પણ આ 400 વર્ષના શાસનમાં આપણા દેશને ખૂબ સારી રીતે લૂંટવામાં આવ્યો અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશમાં ખૂબ અંધાધૂંધી, અવ્યવસ્થા અને પૈસાની તંગી હતી. છેલ્લા 400 વર્ષથી દેશના લીડર્સ પાસે દેશ ચલાવવા અંગેની કોઈ દિશા નહોતી. એ વખતે બંધારણીય સભા દ્વારા
જે આપણું બંધારણ બનાવવામાં આવ્યું એ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના જે મેમ્બર્સ હતા ને એમાં 89% એડવોકેટ હતા.